સંગીત વાદ્ય અને ઘરાનાનો 15મો એપિસોડ અને સંગીતમાં ગાવામાં આવતો ખ્યાલ. આ શબ્દ તમે બહુ સાંભળ્યો હશે અને એના વિશે જ આજે હું તમારી સમક્ષ વાત કરવા આવી છું. ખ્યાલ અથવા ખયાલ એ ભારતીય ઉપખંડમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક મુખ્ય સ્વરૂપ છે. તેનું નામ ફારસી અરબી શબ્દ પરથી આવ્યું છે એવું કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કલ્પના. ખ્યાલ રોમેન્ટિક કવિતા સાથે સંકળાયેલો છે અને કલાકારને ધ્રુપદ કરતાં અભિવ્યક્તિની વધુ સ્વતંત્રતા આપે છે અને પખવાજને બદલે તબલા સાથે ગવાય છે. ખ્યાલમાં રાગોને વ્યાપક રીતે શણગારવામાં આવે છે અને શૈલી વધુ તકનીકી રૂપે જોવા મળે છે. એની વ્યુત્પત્તિ જોવા જાઓ વ્યુત્પત્તિ શાસ્ત્રમાં તો ખ્યાલ અરબી મૂળનો ઉર્દૂ શબ્દ જેનો અર્થ થાય છે કલ્પના, વિચાર, ધ્યાન, પ્રતિબિંબ. આથી ખ્યાલ એવા ગીતના વિચારને સૂચિત કરે છે જે તેના સ્વભાવ અથવા અમલમાં કાલ્પનિક અને સર્જનાત્મકતા હોય છે. ફારસી ભાષા માધ્યમથી આ શબ્દ ભારતમાં પ્રવેશ્યો, જેમ કે શબ્દ કલ્પના અને કાલ્પનિક રચનાનો વિચારોને પ્રતિબિંબિત કરે છે. તેમાં સંગીતનું સ્વરૂપ કલ્પનામાં કલ્પનાશીલ અને કલ્પનાત્મક અને અમલમાં મૂકવામાં આવતી અમુક વિચારોની ધારાને સુશોભિત અને અપિલબિત રોમેન્ટિક કરે છે. લાક્ષણિકતાઓની વાત કરું આ વિશે તો ખ્યાલની 3 મુખ્ય લાક્ષણિકતાઓ છે કે તે વિવિધ સંગીત સામગ્રી કે જેનો ઉપયોગ કરી શકાય છે તેવી વિવિધ પ્રકારની ઇમ્પ્રુવાઇઝેશનની પસંદગી કરે છે અને સંતુલિત અને સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક પ્રદર્શન કરવા માટે વિવિધ સામગ્રીનું એમાં ઉપયોગ કરવામાં આવે છે. સંગીતની સામગ્રી જોવા જઈએ તો રાગ, જેના વિશે હું તમને આગળના એપિસોડમાં જણાવીશ. તમને આ વિશે કેવી માહિતી લાગી એ મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.